ભેગા રહેતા હોઈએ એટલે નાની મોટી ભૂલો, એકાબીજાનું કાંઈક ગમે ન ગમે આવું તો થાય, પણ જો એના મોટા મોટા ઉપકારોને યાદ કરીએ તો પછી નાના નાના અપકારો નજરમાં આવે. હળીમળીને રહેવા માટે માણસે આ વિચાર કરવો પડે. જે કોઈ દુનિયામાં ભાવ પ્રેમથી રહે છે એનો મતલબ કે એ ગુણ જોવે છે, એ અવગુણો નથી જોતા. એ કરેલા ઉપકારોને યાદ કરે છે, એ અપકારોને યાદ નથી કરતા. કોઈ ગરીબના દીકરા હોય પણ મા બાપને આમ હથેળીમાં રાખતા હોય, શ્રવણની જેમ મા બાપની સેવા કરતા હોય, સગવડ હોય ન હોય ગમે ત્યાંથી લાવીને મા બાપની સેવા કરે, મા બાપને રાજી કરે, તો શું કરવા કરતા હશે? એને એના મા બાપના ઉપકાર યાદ આવતા હોય. અને ઘણીવાર કોઈ શ્રીમંતો પણ એના મા બાપને ભેગા રાખવા તૈયાર ન હોય. શું કરવા? એને એના મા બાપના ઉપકારો યાદ ન આવતા હોય. મા બાપના નાના નાના કંઈક બોલવાના સ્વભાવ હોય, ખાવા પીવામાં જરા ઓલું હોય. હવે જૂનવાણી માણસો હોય, આ થોડા ભણેલા ગણેલા હોય, થોડા રૂપિયાવાળા થઈ ગયા હોય, એનો એટીટ્યુડ આને ગમે નહીં. એટલે મા બાપ ઘરે આવે એ એને ગમે નહીં, કે અમારું આમ જરા પર્સનાલિટી ડાઉન થાય એમ. એને એના કરેલા ઉપકાર યાદ નહીં આવતા. હર હંમેશ ભાવ પ્રેમમાં ગુણ જોવે, ઉપકાર જોવે, તો જ ભાવ જાગે. 90 વર્ષના માજીને એક જુવાનીઓ છોકરો એનો લઈ અને હોટેલમાં જમવા લઈ ગયેલો. 90 વર્ષની માજીની ઉંમર, 90મો બર્થડે માજીનો, અને હોટલમાં બર્થડે ઉજવવા માટે એનો દીકરો ને એના દીકરાની વહુ ને બધા ગયા. માજી ના પાડે, બેટા તું રહેવા દે, મારા 90 વર્ષ હવે આ જન્મદિવસ ઉજવીને શું કરવું? તો કે ના માં, અમારી ભાવના છે. માજીને લઈ ગયા. માજીને મોઢામાં ચોકઠું, હાથ બી ધ્રુજે, મોઢું બી ધ્રુજે. દીકરો ને દીકરાની વહુ કોળીઓ લઈને માજીના મોઢામાં મૂકીને જમાડે ને હેપી બર્થડે કે. પણ માજીનું મોઢું ધ્રુજે એટલે જમતા જમતા વળી પાછું મોઢામાંથી હેઠું પડી જાય, કપડાં બગડે. આજુબાજુમાં બેઠેલા બધા માણસો જમવા આવેલા હોય હામું જોવે. અને ત્યારે માએ એટલું કીધું કે બેટા તું જોતો ખરા, આજુબાજુના લોકો બધાય આપણી હામું જોવે છે. હવે આ ઉંમરે મારાથી હેઠું પડી જાય, કપડાં બગડે, બધું થાય, બેટા તારી શર્મિંદું થવું પડે. અને ત્યારે છોકરાએ એટલું કીધું કે માં, હું જ્યારે નાનો હતો અને તું મોઢામાં કોળિયા દઈને ખવડાવતી હતી અને મારા મોઢામાંથી હેઠું પડતું હતું અને તું તારો હાડલો લઈને મોઢું લૂસી નાખતી હતી, તેથી તને શરમ ન આવી હોય તો આજ મને શું કરવા આવે? તેથી તને જો એ મોઢું લૂસતા શરમ ન આવી હોય તો મને આજ તને જમાડતા શું કરવા આવે? ગામને ભલે ને જે જોવું એ જોઈને કરે, તું મારી માં છે. ક્યાંય પણ ભાવ પ્રેમ છે, આત્મીયતા છે, તો ત્યાં જોશો કે એને એના ગુણો જોયા છે, એના ઉપકારો જોયા છે. પછી પતિ પત્ની હોય, ભાઈ ભાઈ હોય કે સાસુઓ હોય, કોઈ પણ હોય. અમારે સાધુમાં બી ગુરુભાઈ હોય, ગુરુ ચેલા હોય, કંઈક ગુણ દેખાય, ઉપકાર દેખાય તો ભાવ થાય. જો બાકી નાની ભેગા રહીએ એટલે નાના નાના માઇનસ પોઈન્ટ તો દેખાવાના ને દેખાવાના. એને નેગ્લેક્ટ કરતા શીખવા પડે. કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે થાય ઉગાડું રતું, પોતાનાને તોય ઢાંકવા પડે છે. સીતા અને રામ એના જીવનમાં ભાવ પ્રેમ હતો અને જે ગુણ લખાણા. આવા શ્લોકો તમને ભારતની હિન્દુસ્તાની સંસ્કૃતિ સિવાય દુનિયાની કોઈ સંસ્કૃતિમાં જોવા મળે નહીં. જે જીવન જીવવાની પદ્ધતિઓ આપણી હિન્દુસ્તાની શાસ્ત્રોમાં બતાવી, એ રામાયણ હોય, ભાગવત હોય, મહાભારત હોય, શિવ પુરાણ હોય, કોઈ પણ શાસ્ત્રો તમે ખોલો હિન્દુસ્તાનનું, એમાં હાઉ ટુ લીવ, હાઉ ટુ ડાય, આ 2 પોઈન્ટો તો સારામાં સારા બતાવેલા હોય. અને એટલે વ્યાસ પ્રભુ લખે, પ્રેમણાનુવૃત્યા શિલેન પ્રશ્રયાવનતા સતી ધિયા હ્રિયા ચ ભાવજ્ઞા
ભરતું સીતા હરન મન. જો આટલો બધો ભાવ પ્રેમ નો દઈએ કે ને તો કાંઈ નહીં, પણ મારું એટલું કેવું, એકાબીજાથી એકાબીજા ત્રાસી ન જાય ને એવું જીવન તો કમસે કમ જીવવું. સીતાજી જેટલો ભાવ ન દેવાય તો કંઈ નહીં, પણ એકાબીજા ત્રાસી ન જાય આટલું તો ખાસ જીવન જીવતા માણસે શીખવું. અને આજકાલ પતિઓ ત્રાસ આપે એટલો જ હામો હવે પત્નીઓ બી આપવા માંડ્યા છે. અમુક તો બિચારા એટલા બધા આમ થાકી ગયા છે સંસારથી, અમારી પાસે આવીને કહેતા હોય ને રોતા હોય ત્યારે આપણને એમ થાય કે મારું ટાઈમે ટકા કરી નાખ્યા, એ બહુ સારું કર્યું. હા હા હા, આવું જોઈને ત્યારે એવું જ થાય કે આ ટાઈમે મૂંડી નાખ્યું તો બહુ સારું થયું. હજી સમય હું ધનબાદ જતો હતો એકવાર, મેં મારી આંખે જોયેલું દ્રશ્ય. એક પતિ પત્ની ટ્રેનમાં ભેગા, 24 કલાકની મુસાફરી. હવે પતિ પત્ની, એનો એક નાનો છોકરો. ઘડીક થાય ને ત્યાં પત્ની એના પતિને કે પોપટ તું આને ઘડીક રમાડી. કે પોપટ બિચારો ઊભો થાય, છોકરાને લઈ અને આમ કાંખમાં તેડીને રમાડે. ટ્રેનની ગેલેરીમાં અહીંથી આમ આટા મારે. છોકરું રોવે એટલે તરત પોપટ જો આ રોવે છે આને રમાડ. વળી ઓલો બિચારો ઊભો થઈને જાય. સ્ટેશન આવે ને ત્યાં વળી પાછો પોપટ મારે આઈસ્ક્રીમ ખાવું છે, આઈસ્ક્રીમ લે. પોપટ વળી બિચારો પાંખું ફફડાવતો હેઠો જાય, આઈસ્ક્રીમ લઈને આવે, મેમ સાહેબને દે, મેમ સાહેબ ખાય. વળી પાછું સ્ટેશન આવે, પોપટ મારે ફાફડા ખાવા છે, પોપટ વળી પાછો ફાફડા લેવા છે. એટલે કે ગાંઠિયા વારે જાય. ઘડીક થઈને ત્યાં વળી પાછી પોપટ તું ક્યાં ગયો? કે મેં કીધું આ તારે પિંજરે પુરાણો જવાનો ક્યાં? મનમાં હો, આપણે આમ તો કહેવાય નહીં. બિચારો આખી આમ જર્નીમાં મેં જોયો ને મને એમ થયું કે મેં કીધું આ બિચારો હું કરવા પૈણ્યો છે. ઘણી પત્નીઓ એટલો કંટાળો લાવી દે છે એના પતિઓને. એટલે ખાસ બહેનોને મારે એટલા માટે કહેવું છે કે એને હું ધંધાનું ભાઈઓને ટેન્શન હોય એટલે થોડુંક ભાવ પ્રેમ આપો. એને તમે પછી વાહે જ પડી જાઓ બિચારાને. એક તો ઘરનું ધંધાનું ટેન્શન ને બીજું ઘરનું ટેન્શન, બિચારા કંટાળી જાય. એક ભાઈ તો અમારે સુરતથી મુંબઈ જતો તો તે એની પત્ની કે જોઈ કે મુંબઈ છે ને એ કે બહુ મોટું સિટી છે, એ કે ધ્યાન રાખજો, એ કે રોડ ક્રોસિંગ કરવામાં તમને કોઈક ભૂંતું જાહે, તમારી કે બુદ્ધિ ઓછી છે તો વળી પાછા એ કે તમે આમ જોજો. એ કે આવી સલાહ દે. અને તમે કે મુંબઈ જાઓ છો ધ્યાન રાખજો, એ કે કોક તમને એ કે છેતરી ન જાય, તમે હાવ ભોળા ભટ્ટ છો, તમને કોક છેતરી ન જાય, ધ્યાન રાખજો. એનો પતિ કે સૌથી પહેલાં છેતરવાની શરૂઆત તો તારા બાપાએ કરી. કે હવે મને બીજો કોણ છેતરી જવાનો? એ કે